તાજેતરની અંદર મુંબઈ ખાતે ઉર્જા મહોત્સવમાં પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય રત્ન સુંદર શ્રી શિવજી મહારાજ સાહેબ દ્વારા 500મું પુસ્તક જે લખાયું હતું એનું વિમોચન કરવામાં આવ્યું, જેનું શીર્ષક હતું પ્રેમનું વિશ્વ અને વિશ્વનો પ્રેમ. સાહેબજી દ્વારા અનેક વિષયો ઉપર અનેકવિધ પુસ્તકોનું લખાણ થયું છે. સમાજના ઘણા મોટા પ્રમાણમાં તેમનો વાચક વર્ગ છે અને અનેક વિષય ઉપર એમના દ્વારા લખાયેલા પુસ્તકોના ઘણા બધા ચાહકો છે. એમાં મારા હાથમાં એક પુસ્તક આવેલું હતું કે ઓ મન તું જ નથી સમજાતું. એ પુસ્તક ખરેખર વાંચવા જેવું છે. આપણને સૌને ખબર છે કે જેમ ડુક્કર હોય એ ડુક્કરને દુર્ગંધ જ ગમે. ડુક્કર હંમેશા ગટરવાળા વિસ્તારમાં જ રહેતું હોય છે. એમ આપણને ખબર છે કે ભમરો જે હોય ભ્રમર, એ ભમરાને સુગંધિત પુષ્પો જ ગમે. એ પુષ્પોની આજુબાજુ જ ફરતો રહેતો હોય છે. એવી જ રીતે માખી છે એ ઘડીકમાં ગટરના કોઈ ખરાબ વસ્તુ પર પણ બેસે છે, ફૂલની ઉપર પણ બેસે છે, બરફી પર પણ બેસે છે, માણસના મોં પર પણ બેસે છે. એમ આ જે માખી છે ને એના જેવું આપણા મનુષ્યનું મન છે. આપણું મન ક્યારેક ખરાબ વિચારે છે, ક્યારેક સારું વિચારે છે, ક્યારેક વડોદરામાં બેઠા બેઠા ભરૂચનું વિચારીએ છીએ, ક્યારેક અમેરિકાનું વિચારીએ છીએ, ક્યારેક આ વિષયનું વિચારીએ છીએ, ક્યારેક પેલા વિષયનું વિચારીએ છીએ. જે સબ્જેક્ટ જોડે આપણે કોઈ કન્સર્ન ન હોય, કોઈ લેવા દેવા ન હોય તેવા વિષયો પર વિચારીએ છીએ. નવરા બેઠા હોય અને નવરો બેઠો નફો દ્વારે, એમ નવરા બેઠા બેઠા અમુક વાર આપણું મન નેગેટિવ થઈ અને કોઈ સારા લોકોનું ખરાબ પણ વિચારે છે. એટલે આપણા મનની કોઈ ચોક્કસ દિશા નથી, આપણા મનની કોઈ ચોક્કસ ગતિ નથી. એટલે આવા પ્રકારના મનનો શું સમાધાન, આ મનને આપણે કેવી રીતે સંયમિત કરવું, મનને કેવી રીતે કેન્દ્રિત કરવું, ધ્યાનના પ્રતાપે, વાંચનના પ્રતાપે આ મનને આપણે કેવી રીતે બાંધવું. અને આ મનના આ મરકટપણાને કારણે વર્ષોથી આ દુનિયા હેરાન છે. ઘણા બધા કુટુંબો હેરાન છે, ઘણા બધા માણસો હેરાન છે, ઘણા બધા દેશો હેરાન છે. તો આ મનને કેન્દ્રિત કરવા માટે, આ મનને નિયંત્રિત કરવા માટે હું ગુરુજીના 500મા પુસ્તકના વિમોચન ઉપર આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ મનના વિષયની અંદર સમાધાન ખરેખર જો શોધવા માંગતા હોય તો આ પુસ્તક તમે ફરજિયાત વાંચો કે ઓ મન તું કેમ નથી સમજતું. આ રીતે હું આ વિડીયો બનાવી અને ગુરુદેવના પુસ્તકના ભાવને વિનમ્ર ભાવાંજલિ આપું છું અને આપ સૌને અનુરોધ કરું છું, ઔચિત્ય વિરુદ્ધમાં કંઈક બોલાઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ. જય જિનેન્દ્ર, પ્રણામ.